દર્શન કરીને હવે અમે આવી ગયા હોનાની નગરીમાં, જ્યાં બધું બતાવેલું છે કે કઈ રીતના કૃષ્ણ ભગવાનની લીલા બધી ચલચિત્ર દ્વારા બતાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આ રીતના બધું એ કરેલું છે, બધું બતાવશું અમે. ગોપીઓને ઘરે માખણ ચોરી કરતા, હા, પકડાઈ ગયા. જયારે શેષનાગને યમુના માલી કાઢ્યા હતા તે કંસ હરણ જયારે કંસને માર્યા કંસને માર્યો હતો તે. હા તો મને નથી ખબર હવે. આ છે ધનુકસનું વધ. આ એક રાક્ષસનો વધ કરેલો છે. યશોદામાનું દહન કરેલું છે. આ બકાસુરનો વધ કરેલો છે. આ બાજુ નહીં જવાનું. બકાસુરનો વધ કરેલો છે. એક કૃષ્ણ બધી ગોપીઓ હારે રાસ રમી રહે તે બતાવવામાં આવેલું છે અહીંયા. ચીર હરણ લીલા ત્યારે બધી ગોપીઓને બંદી બનાવવામાં આવેલી હતી ત્યારે ના ગોપીઓ નાતા નાઈને શ્રી કૃષ્ણ એની લીલા બતાવેલી. માસી પૂતના તમે જોવો છો પૂતના. મીરાબાઈ પાછા ઘેર આવો. રાધા કૃષ્ણ સાદીપની આશ્રમ જ્યાં કૃષ્ણ ભગવાને એની વિદ્યા લીધેલી હતી. કૃષ્ણ ભગવાન ખાંડિયા બંધાણા હતા તે છે આ યશોદા માસીએ ગોવર્ધન પર્વત જે ઉપાડ્યો હતો. ગોવર્ધન પર્વત તે દેવ શ્રી કૃષ્ણનું વાહન. નારાયણનું કહો તો પણ ચાલે. જગત શંકરાચાર્ય. આ હવે બધા જોઈ શકો છો. રામાનુચાર્ય, ગંગાચાર્ય એના માતાશ્રી અને એના પિતાશ્રી. ધન્વંતી ભગવાન એના દર્શન કરી જોવો તમે. ધન્વંતીને જોઈને ભાઈ લાગી લેવાય. સાંદીપની ઋષિ શ્રી કૃષ્ણના શું કહેવાય ગુરુ કહેવાય તે વલ્લભાચાર્ય મળી ગયા આપણને. વલ્લભાચાર્ય કુવાસા ઋષિ જે વર્ષો સુધી એની તપસ્યામાં લીન રહેતા તે. વિશ્વામિત્રજીએ પહાડોમાં રહીને ગુફાઓમાં રહીને એની તપસ્યાની પૂરી કરી છે. વિશ્વામિત્ર ઋષિ. ભૃગુ ઋષિ આની આપણને બહુ તો ખબર. વશિષ્ઠ દેવ જે હિમાલયના પહાડોમાં એની તપસ્યામાં લીન રહેતા. હવે મેન વસ્તુ હવે આવી છે. હવે તમને મજા આવશે. ચલો બતાવું તમને કેવી છે. જોવો નારાયણ ને લક્ષ્મી માતા. ભવ્ય લૌકિક. આવા દર્શન તો અમને ક્યાં થાય હવે. ધનલક્ષ્મી, વિજયાલક્ષ્મી. આયા બધા લક્ષ્મીમાના અલગ અલગ રૂપ બતાવેલા છે. આખું લક્ષ્મીમાનું અલગ અલગ રૂપ જ છે. જોવો આ લક્ષ્મીમાને પ્રસન્ન કરવા માટે હું કરે છે. આ જોવો પાડા રહ્યા છે. અને આવડા ભાઈ જો બેહી ગયો ભાઈ, થાકી ગયો છે. આવડા આજે આયા ફોટા પાડે છે. જાય છે આપણે બનાવીને રાખેલું છે. જોવો તમે કાઢી બોતરકામ જોવો તમે. મજા આવે એવું છે અહીંયા. જોવો ગરુડ દેવ બધા વ્લોગ ઉતારે છે અહીંયા. ઓહો કૃષ્ણ ભગવાનનું સિંહાસન જ્યાં એ રાજ કરતા એ બધું છે. કૌરવો અને પાંડવો ના શાંતિદૂત બન તરીકે એવડે શાંતિદૂત બન્યા છે ને એ છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ દુશાસન દ્વારા. આ દુશાસન છે. દ્રૌપદીનું આ પાંચ પાંડવો જુઓ કેમ બેઠા છે. 5 પાંડવો. मामा शकुनी माँ मेरे भांजे मैंने तुमसे बोला था भीष्म पिता बाण सैया पर जे अर्जुन छिन्न भिन्न કરી નાખી હતી આખી બોડી. શ્રી કૃષ્ણ આ અર્જુન પિતામાં ભૃગુ ઋષિ દ્વારા ભગવાનને લાત મારી. જ્યારે ભગવાનને ભૃગુ ઋષિએ લાત મારી હતી કે તમે રાધે રાધે ના બોલો
એના માટે વામનજી વિલાસ પાસે આગમન. વામનજી જ્યારે વામન નું રૂપ લઈને આવ્યા હતા, શ્રી કૃષ્ણ દ્વારકાનો નાથ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી દ્વારા દ્વારસા ઋષિનું પૂજન કર્યું હતું. સત્યભામાનું રૂપણ. એના રૂપ ઉપર એ બહુ ઘમંડ નતો ને. જોવો શાંખાસુરનો વધ વરાહ અવતારમાં, શાંખાસુરનો વધ કરવામાં. તો હાથી આ તો ખાલી શો માટે બનાવ્યો છે. ઓ ભાઈ સાહેબ, મગરે સુદામાનું ચરણ ધોઈને જે એનું પાણી પીધું હતું શ્રી કૃષ્ણએ. પહેલી વાર આવ્યા હતા. અને આ ચોખાનું દાન થાય છે અહીંયા, એ તો બધાને ખબર જ છે. હનુમાન દાદા ભગવાન શ્રી દ્વારકા અષ્ટપાચમી તો આપણને ખબર નથી બહુ. બ્રહ્મા વિષ્ણુ મહારાજ મહાશ્વર ત્રણેય એક જ પ્રેમમાં તમે જોઈ શકો છો. દર્શન કરી લ્યો તમે બધા. અજમલ રાજાની ભક્તિ, અજમલ રાજ નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ. ભાઈ નરસિંહ મહેતાએ કૃષ્ણદેવને જે પ્રગટ કર્યા હતા એની ભક્તિ તો આપને બધાને ખબર છે. નરસિંહ મહેતાની મીરાએ ઝેર પીધા હતા અને કૃષ્ણ ભગવાને એના અમૃતમાં બદલાઈ દીધા. અત્યારમાં તો કેવું લવ છે, દવાઈ નથી પી શકતા. ઝેર પીધું હતું ખાલી કૃષ્ણ ભગવાન. જોવો નૌકા વિનો સાથે કૃષ્ણની સેના ભાઈ. અર્જુન સારથી પાર્થ ને જ્યારે કૃષ્ણ ભગવાને એને કીધું હતું કે હું જ બધું છું, એનો એને અવતાર બતાવ્યો હતો. તે છે મત્સ્ય અવતાર એલા કચ્છા અવતાર, વરાહ અવતાર, ઘોડાનું રૂપ લીધું હતું. હા, ગણપતિ બાપ્પા મોર્યા. જે અરણ્ય કશ્યપ ને માર્યો હતો, એનો વધ કર્યો હતો, ને પ્રહલાદ ને બચાવ્યો હતો, ને પ્રહલાદ ને અરે ઘણા ભક્તો ને બચાવ્યા હતા. વામન અવતાર તેને ડગલે પરશુરામ. આ તો અમારા પૂર્વજો છે. આ તો પરશુ રામ અવતાર. જય શ્રી રામ. કૃષ્ણ અવતારમાં ઘણી લીલા કરી ગયા ભગવાન. દ્વારકાના નાથ. કલ્કી અવતાર કઈક આવો થવાનો છે ભગવાનનો. ઘોડા ઉપર બેસીને તલવાર એનો હશે. ને આ વરાહ અવતાર, પેલા બુદ્ધ અવતાર જે પેલા થઈ ગયો. ને આ ભવિષ્યની ભવિષ્યવાણી. મને ખબર હવે હું છે આ તો એટલો કરવા લાયક છે ને કે આમાં આખો બ્લોક બની જાય. મારે આ 5-6 મિનિટ તો આમાં જોઈએ. અહીંયા તો હજી ઘણું તો બાકી છે. થોડું છે હજી જોવાનું. જોવો લાલો બદ્રીનાથ ધામ. બદ્રીનાથ ધામ કૃષ્ણ ભગવાન. આજો આ ખાટું શ્યામ જગન્નાથપુરી. જય જગન્નાથ. રામેશ્વર ધામ. મજા આવે છે, બહુ મજા લેવા કરેલું છે. ત્યાં અમે આગળ જઈને આવ્યા, કાલે જઈને જ આવ્યા છે. ભાલકા તીર્થ, તિરુપતિ બાલાજી મંદિર જોઈ શકો છો. આવું જ છે ને, જોઈ શકો છો. 13 જ્યોતિર્લિંગ છે. 13 નાગેશ્વર, કાશી વિશ્વનાથ, 12 છે. લાવડો કોણ 13 છે? 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરજો. કેદારનાથ ના સ્પેશિયલ દર્શન કરજો. નાથજી બહુ મજા આવે. હવે સાહેબ પૂરું થયું છે, મને લાગે છે. બોલો હવે સાહેબ થઈ ગયું છે. પાંડુ પુત્ર
ભીમ એમ અર્જુન, પાંડુ પુત્ર ભીમ એન્ડ અર્જુન. આ ભીમ ને અર્જુન.